નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ. સર્વ વિદ્યાલય કેમ્પસ કડી દ્વારા અમર જવાનોની શ્રદ્ધાંજલિ સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. વડોદરા હરણી દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર. અમદાવાદની શાળાઓને કડક સૂચના. પ્રવાસની મંજૂરી ડીઈઓ કક્ષાએ લેવી પડશે. બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આરજેડી કેમ્પસમાંથી મોટા સમાચાર. તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ આસાનીથી તખ્તાપલટ થવા દેશે નહીં. આરજેડી સીએમ પદ માટે કોઈ દલિત ચહેરાને આગળ કરી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થવાની અફવાઓ શરૂ. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, નીતિશ કુમારે ભાજપને સમર્થન ન આપવું જોઈએ. જો નીતિશ ઇન્ડિયા ગઠબંધનમાં હોત તો તેઓ પીએમ પણ બની શક્યા હોત. અખિલેશ યાદવ. ઓડિશાના કોરાપુટ જિલ્લામાં અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ. ઓવરટેક કરવાના ચક્કરમાં કારે વાહનને અડફેટે લીધા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર ખાતે સંસ્થાના દાતા વિષ્ણુભાઈ પટેલના હસ્તે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગાંધીનગર કોર્પોરેશનને ક્લાર્કની ભરતીના નિયમમાં ફેરફાર. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેદવારો જ અરજી કરી શકશે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને અપાઈ મંજૂરી. અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ. ભાજપે 25 કરોડમાં અમારા 7 ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કર્યો. અજાણ્યા લોકોએ ફોન કરીને આપી ધમકી. આમ આદમી પાર્ટીની સરકારને ઉથલવાનો કારસો.